આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે એવો આજે આપણે બનાવીશું નાગરવેલનો મીઠો મુખવાસ. ઘણા લોકો પાનના ખૂબ શોખીન હોય છે. જમ્યા પછી રોજ જે મીઠું પાન ખાતા હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે જો તમે ઠંડો મુખવાસ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, તો ઉનાળામાં મજા પડી જવાની છે જમ્યા બાદ. આ મુખવાસ તે તમે એકવાર બનાવી લો પછી ફ્રીઝ વગર ફ્રેન્ડ્સ તમે 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, અને ફ્રીઝમાં રાખશો તો 6 થી 7 મહિના સુધી તમે તેને સ્ટોર કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે નાગરવેલના પાન લીધા છે. પાનને આપણે ધોઈને સરસ કોરા કરી લીધા છે. તમને આ મીઠા પાનમાં જે પાન મળે તેનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે અહીંયા 50 નંગ જેટલા પાન લીધા છે. પાનને આપણે ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે. આપણે પાનને લાંબો સમય સુધી સાચવો હોય ને ફ્રેન્ડ્સ, એટલે તેને ધોઈને સારી રીતે કોરા કરી લેવાના. તેની અંદર પાણીનો ભાગ જરાય ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો હવે આ રીતે આપણે પાનના ઉપરનો દાંડલાનો ભાગ છે તે હટાવી દઈશું. આ પાનમાં બહુ જાડો નસનો પાર્ટ હોતો નથી, પણ ઘણી વખત ફ્રેન્ડ્સ જો આવી જાય ને કોઈ મોટું પાન, તો તમારે નસનો પાર્ટ છે તે હટાવી દેવાનો. હવે તમને જે શેપ પસંદ છે ને તે શેપમાં તમે આ પાન કટ કરી શકો છો. ઘણા લોકો નાનું નાનું કટિંગ કરતા હોય છે, અને ઘણા લોકો આ રીતે મોટી સ્ટ્રીપમાં પણ કટ કરતા હોય છે. પસંદ તમારી છે, તમને જે શેપ પસંદ હોય તે રીતે તમે કટ કરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા પાનને સરસ કટ કરી લેવાના છે. સૌથી પહેલાં આપણે મુખવાસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે પાન કટ કરી લેવાના અને 1 કલાક માટે આમને ખુલ્લા છોડી દેવાના. તડકામાં કે પંખા નીચે નહીં, નોર્મલ હવામાં એમને ખુલ્લા છોડી દેવાના, જેથી તેની અંદર જરા પણ મોઇશ્ચરનો ભાગ હશે તે બધો નીકળી જશે, અને આ મુખવાસને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ એટલા માટે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પાન સરસ એવા ડ્રાય થઈ ગયા છે. તો હવે આ રીતે કોઈ પણ એક મોટું વાસણ લઈ લેવાનું છે. હવે આ વાસણની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે સૌથી પહેલાં તૂટી ફ્રૂટી. તૂટી ફ્રૂટી ફ્રેન્ડ્સ તમને જેટલી પસંદ હોય ને એટલી તમે અહીંયા લઈ શકો છો. તો મેં અહીંયા બંને લીધી છે, લાલ અને કલરફુલ. આ રીતે કલરફુલ મુખવાસ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ મુખવાસ ફ્રેન્ડ્સ જ્યારે બનાવો ને ત્યારે વધુ ક્વોન્ટિટીમાં બનાવજો, બધા લોકોનો ફેવરિટ થઈ જશે. થોડો એવો બનાવશો ને તો એક જ દિવસમાં પૂરો થઈ જશે. એટલો સરસ ચટપટો ટેસ્ટી આ મુખવાસ બનીને તૈયાર થાય છે, બધા લોકોનો પ્રિય થઈ જાય છે. સાથે ઉમેરી દેશું ધાણાદાળ. અહીંયા ફ્રેન્ડ્સ આપણે જે કાંઈ વસ્તુ ઉમેરી છીએ તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો, અથવા કોઈ એક વસ્તુ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો. પરફેક્ટ કોઈ વસ્તુનું માપ નથી, જે વસ્તુ તમને વધુ ભાવે તે વધુ લઈ શકો છો. તો આ છે ખજૂર, મીઠો ખજૂર આવે છે પાન માટેનો, તે છે. અહીંયા તમે સાદો ખજૂર પણ લઈ શકો છો, પણ આ રીતે જે ફ્લેવરફુલ ખજૂર આવે છે તેને લીધે આ મીઠા પાનનું સુગંધ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ઉમેરી દેવાની છે સલ્લી. સાથે જ આપણે ઉમેરી દઈશું ટોપરાનું જાડું છીણ. આ બધી વસ્તુ આપણે 250 ગ્રામ જેટલી લીધેલી છે, જેમાં આપણે તૂટી ફૂટી 500 ગ્રામ લીધેલી છે, અને જે બીજી બધી વસ્તુ ઉમેરી રહ્યા છીએ જે 250 ગ્રામ છે. સાથે જ આપણે ઉમેરી દેવાની છે વરિયાળી. વરિયાળી ફ્રેન્ડ્સ તમે અહીંયા લખનવી ઉમેરજો, તેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. હવે ઉમેરી દેવાના છે જે આપણે પાન કટ કરીને રાખેલા હતા તે પાનના ટુકડા. આમાં ફ્રેન્ડ્સ તમારે કોઈ પણ બીજી સામગ્રી વધુ ઓછી ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. વરિયાળી ફ્રેન્ડ્સ આપણે અહીંયા સાદી લીધેલી છે, તમારે જો કલરફુલ ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે, પણ સમય રહેતા આપણે જો મુખવાસને લાંબો સમય સુધી સ્ટોર કરવો હોય ને તો તે આપણે કલરફુલ જે વરિયાળી ઉમેરીને તેનો કલર છૂટે છે, એટલે આ મુખવાસનો કલર પણ ચેન્જ થઈ જાય છે, એટલે આપણે ફ્રેન્ડ્સ તે નથી ઉમેરેલી. તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. તો હવે તેની અંદર આપણે થોડા મસાલા ઉમેરવાના છે. તો હવે આપણે ઉમેરી દઈશું મુખવાસનો મસાલો. આ મસાલાથી જ મુખવાસ છે તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તેની સાથે ખૂબ જ સરસ ફ્લેવર આવે તેના માટે આપણે ઉમેરી દેવાની છે પાન સ્પેશિયલ ચટણી, જે આપણે આ રીતે 1 પેકેટ લીધેલી છે. તમને ચટણી વધુ ઓછી પસંદ હોય તે મુજબ તમે ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે ફ્રેન્ડ્સ, એટલે જરૂરથી ઉમેરજો. બસ હવે આ રીતે હલકા હાથે બધી વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાની છે. પછી આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું મુખવાસની જાન એવું ગુલકંદ. ગુલકંદ ઉનાળાની સિઝનમાં ફ્રેન્ડ્સ ખાશો ને એટલે પેટમાં ખૂબ જ સરસ એવી ઠંડક મળે છે. તો આપણે અહીંયા ગુલકંદ ઉમેરીશું. ગુલકંદ પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. આપણે અહીંયા 500 ગ્રામ ઉમેરેલું છે. ગુલકંદ વધુ માત્રામાં ઉમેરવાથી મુખવાસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ ઘણા લોકોને ઓછું પસંદ હોય છે તો તમે ઓછું પણ ગુલકંદ ઉમેરી શકો છો. હવે ગુલકંદ ઉમેરેલું છે ને એટલે હવે આપણે તેને હાથેથી મિક્સ કરવું પડશે, ચમચેથી મિક્સ નહીં થાય. એટલે આ રીતે આપણે હાથને સરસ સાફ કરી લેશું અને બધી વસ્તુને સરસ ગુલકંદ સાથે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી એવો આપણો મુખવાસ તૈયાર છે.
આ રીતે ફ્રેન્ડ્સ આપણે ઘરે મુખવાસ બનાવેલો છે ને તેનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે ફ્રેન્ડ્સ. માર્કેટમાંથી આપણે જે મુખવાસ લઈ આવીએ છીએ ને તે થોડો સમય રાખીએ ને પછી ડાર્ક થવા લાગે છે, પણ આ રીતે ફ્રેન્ડ્સ તમે જો મુખવાસ ઘરે ટ્રાય કરશો ને તો બધા લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. હવે આપણે ઉમેરી દઈશું ચણોઠીના પાન અને સાથે જ ઉમેરી દઈશું ચેરી. ચેરી તમને પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો કટ કરીને પણ ઉમેરી શકો છો અને આ રીતે આખી પણ ઉમેરી શકો છો, અને ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. ઉનાળાની સિઝનમાં ઘણા લોકોને મોઢામાં ચાંદી પડી જાય છે, તો આ જે નાગરવેલના પાનની સાથે આપણે જે ચણોઠીના પાનનું કોમ્બિનેશન બનાવેલું છે ને ફ્રેન્ડ્સ, તેને લીધે આ મુખવાસ તમે 1 ચમચી ખાશો ને તો પણ મોઢામાં જે ચાંદી પડેલી છે તેની અંદર ઝડપથી રૂજ આવે છે. મને જ્યારે ચાંદી પડે ને ત્યારે હું આ રીતે બનાવેલો મુખવાસ ખાઉં છું, તેને લીધે મને ખૂબ રાહત રહે છે ફ્રેન્ડ્સ. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. આ ઉનાળાની ગરમીઓમાં આવો ઠંડો મુખવાસ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રીજની અંદર તમે રાખશો ને ફ્રેન્ડ્સ, પછી તમે 1 ચમચી ખાશો ને એટલે આવો ઠંડો ઠંડો મુખવાસ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. આને તમે કોઈ એરટાઇટ સાફ જારની અંદર ભરીને રાખી દેશો ને એટલે તમે તેને ફ્રીઝ વગર 25થી 30 દિવસ સુધી સ્ટોર કરી શકશો, અને ફ્રીઝમાં રાખશો ને ફ્રેન્ડ્સ તો 6 થી 7 મહિના સુધી જરાય બગડવાનો નથી. તો આ મુખવાસ મેં ખૂબ સેલ કરેલો છે ફ્રેન્ડ્સ. તો જે લોકોએ મુખવાસ ટ્રાય કરેલો છે ને તે કમેન્ટ જરૂરથી કરી દેજો કે આ મુખવાસનો ટેસ્ટ કેવો છે. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.